ओम। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परमात्मा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे परम कृपाळु, हे परमात्मा, हे नारायण भगवान, ओम श्री हरि, ओम नारायण, हे परमात्मा, हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। नयत वचः पद्म हरेर्यशो जगत पवित्रम प्रगणित करहिचित तत्त्वापसं तीर्थम उसन्ति मानसान पत्र हंसा निर्मन्तु शिक्षयाः। जगत आखाने पवित्र करनार प्रभुनु प्रभुना यशनु वाणी गान करता નથી, कथा कहता નથી। જે વાણી એમાં પ્રભુની કથા નથી, પ્રભુના યશ કહેવામાં નથી આવતા, એ વાણી ભલે ને ગમે તેવા જુદા જુદા अलंकारो वाणी होय तो पण ते अपवित्र वाणी कहेवाय छे। संतो भक्तो सज्जनो अने उत्तम श्रोताओ पण अपवित्र वाणी पसंद करता नथी। प्रभुनी वात जेमा होय एवी ज वाणी संतो सज्जनो परम श्रोताओ स्वीकारे छे। अने जे वाणीथी प्रभुनु यश एमनी कथा एमनी वात कहेवामां आवती होय ए वाणी पवित्र वाणी कहेवाय छे। प्रभु प्रेमीओ वैष्णवो ए आवी पवित्र वाणी ए ज स्वीकारे छे, पसंद करे छे। आना सिवाय बीजी कोई वाणी प्रभुना भक्तो स्वीकारता नहीं।
પ્રભુના ભક્તો હંમેશા પ્રભુ સિવાય કોઈ વાત કે પ્રભુ સિવાય કોઈ વ્યક્તિ એમને ક્યારેય મહત્વ આપતા નથી. વાલા ભક્તો, આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુ સુંદર મજાનું આપણે ધૂન કીર્તન ભજન બોલીશું. આપ પણ સાથે બોલાય તો બોલજો. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુના કાંઠે રમતા જોયા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલે રંગીલા શ્રીનાથજી, મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, નંદધામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, દાનગઢમાં શ્રીનાથજી, માનગઢે શ્રીનાથજી, સાંકડી બોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી, સંકેતમાં શ્રીનાથજી, વનરાવન શ્રીનાથજી, ગહવરમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, યમુનાજીમાં ગોકુળમાં શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુના કાંઠે રમતા જોયા રંગીલા શ્રીનાથજી, ગોવર્ધનમાં શ્રીનાથજી, માર્ગમાં શ્રીનાથજી, એ માનસી ગંગામાં મનહરતા રંગીલા શ્રીનાથજી, રાધા કુંડ શ્રીનાથજી, કૃષ્ણ કુંડ શ્રીનાથજી, ચંદ સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી. બોલે શ્રીનાથ ભગવાન કી જય. हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय.
ભગવાનનું તેજ પ્રકૃતિથી અલગ, જુદું, શુદ્ધ, સત્વમય છે. બધા જીવોને કર્મ પ્રમાણે ફળ આપે છે. એકદા તું મહાન દ્યામ કૃતાભિષેક નૈયમિકા વશ્યકો બ્રહ્માક્ષરમ અભિગૃણાનો મુહૂર્ત ત્રયમ ઉદકાંત ઉપવેશ. ગંડકી નદીના કિનારે ગંડકી નદી ચક્રી નદી એ નામથી પણ પ્રખ્યાત છે. તેમાં સ્નાન કાર્ય કરી નૈમિતિક શૌચ કાર્યથી પરવારી ભરત મોટું સામ્રાજ્ય છોડી તપ કરવાનું એમણે શરૂ કર્યું. આ ગંડકી નદીમાં ઘણી શિલાઓ વહે છે. ઘણી પવિત્ર આ નદી છે. ભરતજી ઓંકારનો જાપ કરતા હતા. 3 મુહૂર્તના સમય દરમિયાન ભરતજી ગંડકી નદીના જળ પ્રવાહમાં રહીને ધ્યાન કરતા હતા. આવી રીતે તપ કરતા હતા. તત્ર તદા રાજન હરિણી પિપાસયા જલાશય અભ્યાસમ એકૈ વોપજ ગામ. તે સમયે તરસથી વ્યાકુળ બનેલી એક હરણી એકલી જ ગંડકી નદીના કિનારે પાણી ભરવા, પાણી પીવા આવી. આ હરણી પાણી પીતી હતી ત્યાં આખા જગતને ભયભીત કરી દે એવી સિંહની ગર્જના સંભળાણી. હરણીને ભય લાગ્યો. જીવ બચાવવા કૂદકો મારી, છલાંગ મારી પેલે પાર નદીને પહોંચવા ઘણું બળ હરણીએ વાપર્યું. હરણી તો ગંડકી નદીના પેલે પાર તો પહોંચી ગઈ, પણ અધવચ્ચે એમનો ગર્ભ નદીના પાણીમાં સ્રવી ગયો. પ્રસૂતિ થઈ. ભયના કારણે આ ગર્ભ સરી પડ્યો. સુંદર હરણનું બાળ બચ્ચું ગંડકી નદીના પાણીમાં વહેતું વહેતું આવતું હતું. ભરતજીએ જોયું અને એમણે હરણના બચ્ચાને બચાવી લીધું. એમને હવે
પોતાના આશ્રમમાં રાખી એમની દેખભાળ માવજત કરતા હતા. ધીમે 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 હવે હરણના બચ્ચાનું ધ્યાન રાખવામાં, માવજત કરવામાં ભરતજીનો સમય એમાં વપરાવા લાગ્યો. પ્રભુનું ભજન, તપ, ભક્તિ ઘટવા લાગી. એકવાર હરણનું બચ્ચું ક્યાં દૂર નીકળી ગયું. ત્યાંથી બીજા હરણાઓ નીકળ્યા અને એમની સાથે સાથે એ હરણનું બચ્ચું પણ જતું રહ્યું. ભરતજીને ચિંતા થઈ કે હરણનું બચ્ચું એનું શું થયું હશે, એની કેવી દશા થઈ હશે. એનું જ વિચાર, એનું જ ચિંતન ભરતજી સતત કરવા લાગ્યા. હવે ભક્તિ તો સાવ મંદ પડી. ચિંતન અને ચિંતા ભરતજી કરવા લાગ્યા છે. અંતે ભરતજીનો જન્મ દેહ એ છોડવો પડ્યો. બીજો જન્મ અંત સમયે પણ ભરત એ પોતે હરણનું ચિંતન કરતા હતા એટલે એનો જીવ વાસના, આસક્તિ એના કારણથી હરણની યોનિમાં થયો. અંત સમયે અંતે મતિ સો ગતિ એમ કહેવાય છે. અંત સમયમાં પ્રભુ એમને રાજી કરવા, એમના ભજન કીર્તન કરવા અને અંત સમયે પણ જો પ્રભુની ભક્તિ, પ્રભુનું નામ સ્મરણ થશે તો પ્રભુની કૃપા થશે. જન્મ બગડશે નહીં. અગાઉના જન્મનું પુણ્ય કર્મ હતું એટલે હરણની યોનિમાં જન્મ્યા છતાં એમને યાદ હતું અગાઉના જન્મનું કર્મ. અને ખાસ નોંધ રાખતા હરણ હોવા છતાંય કે કોઈમાં ફસાતા નહીં, આસક્તિ રાખતા નહીં, કોઈ સાથે વ્યવહાર કરતા નહીં, પ્રભુનું ભજન કરતા. હવે આ હરણની યોનિમાંથી પણ દેહ છૂટ્યો. ભરતજીને ત્રીજો જન્મ થયો બ્રાહ્મણના ઘરે. કારણ કે હરણ હોવા છતાંય સત્કર્મ કરતા હતા, સદાચરણ ચૂકતા નહીં. એટલે પ્રભુની કૃપા થઈ. બ્રાહ્મણની ઘરે જન્મ થયો. એનું નામ ભરત જ રાખ્યું. એમને બંને જન્મની યાદગીરી હતી. હવે તો એ મનુષ્યનો દેહ મળ્યો, કોઈ કામમાં ધ્યાન
પરિવારમાં ધ્યાન આપે નહીં, નિજ મસ્તી, નિજ આનંદ અને પ્રભુની ભક્તિ કરતા ગમે ત્યાં સૂઈ રહેતા, ગમે તે ખાઈ લેતા, ગમે તેવું પ્રવાહી પી લેતા. હવે ઘરના, કુટુંબના અને ગામના લોકો આ ભરત એમને જળ ભરત કહેવા લાગ્યા, પાગલ કહેવા લાગ્યા, એનું અપમાન કરવા લાગ્યા. પણ ભરત એ કોઈ આવા વર્તનની નોંધ લેતા ન હતા. એને કાંઈ અસર થતી ન હતી. એકવાર રાજા ભદ્રકાલી માતાજીને નર બલિ ચડાવવા માટે એક જીવતો માણસ જોઈ છે. એના બદલામાં ઘણું ધન આપશું એવી જાહેરાત કરી. 4 કપટી લોકો ભેગા થઈ ગયા. આ જળ ભરતજીની પાસે ગયા. ગમે તેમ સમજાવી રાજા પાસે લાવ્યા. રાજાની પાસેથી લઈ લીધું ઘણું ધન અને જતા રહ્યા. રાજાએ તો બલિ ચડાવવાની હતી એટલે ઉત્તમ ભોજન કરાવ્યા, સ્નાન કરાવ્યા, નવા વસ્ત્રો, અલંકારો રાજાએ ધારણ કરાવ્યા. સૈનિકો એ આ ભરતને વધ સ્થળે લાવ્યા. હત્યા કરવા તૈયાર થયા ત્યાં જ પ્રહાર કરતાની સાથે માતા પોતે પ્રગટ થયા. માતાએ સૈનિકોની હત્યા કરી. બલિ ચડાવવા માટે આવું કર્મ કર્યું. રાજાને પણ મારી નાખવા તૈયાર થયા. રાજાએ માફી માંગી. આવી રીતે માતા ભદ્રકાલી ભક્ત સ્વરૂપ જળ ભરતજીનો બચાવ કર્યો. જળ ભરત કોઈ કામમાં ધ્યાન આપતા નહીં. ઘરના સભ્યો ખેતરે ધ્યાન રાખવા લઈ જતા અને કહેતા કીડિયા પશુઓ ખેતરમાં નુકસાન ન કરે એ માટે ધ્યાન રાખજો. ભરતજી તો ઉલટું પોતાની મસ્તીમાં રહેતા હતા, ભજન કીર્તન કરતા હતા અને કહેતા राम जी की चीड़िया, राम जी का खेत, खाओ रे मेरी चीड़िया भर भर पेट. ઘરના કુટુંબના સભ્યો તો હવે થાક્યા, કંટાળ્યા. ભરતજીને
ઘરમાં હવે આવવા જ ન દેતા, કાંઈ ખાવા પીવા કે સુવાની પણ સગવડ આપતા બંધ થયા. ગમે ત્યાં ભરત એ સૂઈ રહેતા. એકવાર સિંધુ સોવીર દેશના રાજા રહુગણ પાલખીમાં બેસી એ વિસ્તારમાંથી નીકળ્યા. પાલખી ચારેય છેડેથી ચાર મલ્લ જેવા પહેલવાનો જેવા માણસો હતા. એ ઉપાડીને રાજાને ગતિ કરાવતા હતા. પાલખી આ વિસ્તારમાં રોકી ઇક્ષુમતી નદીના કિનારે વિશ્રામ કર્યો. પછી હવે રાજા નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં એક પાલખી ઉચકવા વાળો એ કહે, હું હવે આગળ ચાલી નહીં શકું, વજન ઉચકી નહીં શકું. રાજાએ કહ્યું, તો હવે ગામમાંથી કોક બીજાને લઈ આવો, એમને જોઈએ કે આપજો. આ ત્રણ માણસો ગામમાંથી ભરતજીને લઈ આવ્યા અને ચોથા પાલખી ઉચકવા વાળા તરીકે ભરતજીને જોડી દીધા. પણ ભરતજી તો સંત અને આ ત્રણ જણા તો એ દુનિયાના માણસો. એમની ગતિ ક્યાંથી સુસંગત રહે, સુમેળ ક્યાંથી પડે? એટલે રાજાને પાલખી હલે, માથામાં ઈજા થાય. જળ ભરત લાંબા ટૂંકા એવા ડગલાઓ વારે વારે કરતા અને રાજાને વારે વારે પાલખી માથામાં લાગતી હતી. પંડિતો કહે છે, જળ ભરત રસ્તા ઉપર નીચે નજર કરતા કરતા કદમ આગળ મૂકતા હતા. એમાં રસ્તામાં કીડીઓ, મકોડાઓ એમને બચાવવા ભરતજી લાંબા અથવા ટૂંકા ડગલાઓ કરતા હતા. પણ વાસ્તવમાં તો ભરતજી લાંબા ટૂંકા ડગલા પોતાની નિજ મસ્તી, પોતાનો નિજ આનંદ એના કારણથી જ કરતા હતા. એને એમ થાય કે લાંબુ ડગલું ભરવું છે તો લાંબુ ભરવા, એને એમ થાય કે ટૂંકું ડગલું ભરવું છે તો ટૂંકું. એમ આનંદ કરતા કરતા ભરતજી જતા હતા. હવે તો રાજાને ગુસ્સો થઈ ગયો. રાજા ધમકી આપવા લાગ્યા. યદા હિ દ્વિજવર સ્પેસુ માત્રા
गतेन समाहिता पुरुष गति तदा विषम गताम स्व शिविकाम रहुगण उपदार्य पुरुषान जीवहत आहके वोडार साधवती क्रमत किम इति विषम मुह्यते यान्निति रहुगण राजाए કહ્યું યમરાજ બધાય મનુષ્યને દંડ આપે છે, બધાય જીવોને દંડ આપે છે, અપરાધ કરવાના બદલામાં શિક્ષા કરે છે. એવી જ રીતે હું રहुगण રાજા તને ભરતને કહે છે પતાવી દઉં, મારી નાખું, કારણ કે તારી બુદ્ધિ તારી મતિ સુધરવાની નથી. ત્વોદિતમ વ્યક્તમ વિપ્રલબ્ધમ પત્રુઃ સ્મેષ્યાદ પદવીર ભારઃ ગતુઃ યદિષ્પાદ દિગમ યમદ્વા પિબેતિ રાસોન વિદામ પ્રવાહ. જળભરતજીએ રहुगण રાજા ના આવા અભિમાન યુક્ત ગુસ્સા યુક્ત શબ્દ સાંભળ્યા. ભરતજીએ રहुगण રાજાને કહ્યું હું આત્મા છું, અત્યાર સુધી તમે મને જે કહ્યું તે મારા શરીરને કહ્યું. આત્માને કોઈ મૃત્યુ નથી, આત્માનો નાશ નથી. પૃથ્વી ઉપર ભાર છે એવું તત્વ છે તો ભાર ઉચકવા વાળા છે. રસ્તો, રોડ, કેડી છે તો તેના ઉપર ચાલવા વાળા મુસાફરો વટે માર્ગો છે. હે રાજા, હું ભાર ઉચકવા વાળો નથી કે વટે માર્ગો પણ નથી. હું તો એક આત્મા છું. તમે મને ધમકી આપી, કટુ વચનો કહ્યા, તે મારા શરીરને અસર કરનારા છે. શરીરમાં મને કોઈ મોહ નથી, મને કોઈ આસક્તિ નથી કે મને મારા શરીર એનું કોઈ પ્રકારનું અભિમાન પણ નથી. રहुगण રાજા એ ભરતજીનો બોધ સાંભળ્યો. રાજાએ પ્રણામ કરીને કહ્યું
આપ બ્રાહ્મણ તો નથી ને? હું બ્રાહ્મણ થી ડરું છું, બીજા કોઈથી ડરતો નથી એમ રાજા કહે છે. કારણ કે બીજા કોઈ કદાચ મૃત્યુ પણ કરે તો આ જન્મ બગડે, પણ ભાગવતકારો કહે બ્રાહ્મણનો અપરાધ થઈ જાય જાણતા કે અજાણતા તો જન્મ જન્મ એ બગડે છે. આવું ભાગવતજી કહે છે. પણ કળિયુગમાં કોઈને ક્યારેય ભાગવતજીની કથા સાંભળી હોય તો ખબર પડે ને. અજ્ઞાનતામાં જાણી જોઈને પણ બ્રાહ્મણોને હેરાન કરતા હોય છે. એવા પણ મનુષ્યો હોય છે. હવે જડ ભરતજીએ રાહુગણ રાજાને કહ્યું, હે રાજા, મનુષ્ય જીવોની 10 ઇન્દ્રિયો અને 11મું મન, 12મું અભિમાન, આ 12 ઇન્દ્રિયોને મનુષ્ય જીવ જો કંટ્રોલ નહીં કરે તો 12 ઇન્દ્રિયો એના સુખને છોડશે નહીં અને ત્યાં સુધી મનુષ્યને માયામાંથી છુટકારો નહીં મળે. બીજા જીવને ઓળખી નહીં શકે. મનુષ્ય જીવ ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરે તો આખી પૃથ્વી ઉપર દુનિયામાં બધે ભટકવું પડશે. હે રહુગણ રાજા, તમે પરમાત્મા શ્રી હરિના ચરણમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમે બીજા જીવોને ત્રાસ આપવાનો, દુઃખ આપવાનું, પીડા આપવાનું છોડી દો અને પંડિતોએ કહ્યું છે પરપીડનમ પાપાય, બીજાને ત્રાસ આપવો, બીજાને પીડા પહોંચાડવી એનાથી મોટું કોઈ પાપ નથી. વાલા ભક્તો, પરોપકારાય પુણ્યાય, બીજા ઉપર ઉપકાર કરવો એનાથી બીજું કોઈ પુણ્યનું કામ નથી. આ પવિત્ર શ્રાવણ મહિનો, એમાં આવી સુંદર મજાની કથા સાંભળી હોય તો ખબર પડે ને. નહીતર અગાઉના જન્મના એવા એવા અધમ પાપી કર્મ હોય એટલે આપણને કથા ક્યાંથી સાંભળવા મળે અને દિવ્ય જ્ઞાન ક્યાંથી આપણને મળશે અને બીજાને પીડા કોઈને કોઈ પ્રકારે જાણતા અજાણતા આપણે આપીએ જ છીએ.
જાણી જોઈને એટલે ખબર છે કે અહીંયા શ્રાવણ મહિના દરમિયાન પવિત્ર કથાઓ કહેવામાં આવે છે, તેમ છતાંય આપણે મોટા મોટા અવાજે દાંત કાઢીએ, મોટા મોટા અવાજો કરીને વિક્ષેપ પહોંચાડીએ, બીજા કથા સાંભળતા હોય કે બીજાને કથા સંભળાવાતી હોય તો આવા કાર્યમાં જાણતા જાણતા વિક્ષેપ કરીએ છીએ. તો આ એને પરમાત્મા પ્રભુ પણ એને અપરાધ ગણે છે. પ્રાતઃકાલે ભક્તિ કરવી, તપ કરવું, પૂજા કરવી, આરતી કરવી, એને બદલે આપણે સવારમાં બહાર નીકળી જાય અને ગાયું કૂતરાને મોટા મોટા અવાજ કરીને આપણે જાણે એના રખેવાળ ન હોય એમ હાંકવા માટે, કાઢવા માટેના આવા પ્રયત્નો કરીએ અને મોટા મોટા અવાજે બીજાને શાંતિ એને આપણે નુકસાન પહોંચાડતા હોય, બીજાના હૃદય, બીજાના મન, બીજાની ભક્તિના કાર્યમાં બાધા ઊભી કરતા હોય તો એ કેવડું મોટું પાપ કહેવાય છે વાલા ભક્તો. અને સરકાર પણ આવું કર્મ જાહેરમાં મોટા મોટા અવાજ કરવા, મોટા મોટા હાસ્ય કરવા, એને સરકાર પણ અપરાધ ગણે છે. એને પબ્લિક ન્યુસન્સ, એને જાહેર ઉપદ્રવ કહેવાય છે. અને જાહેર ઉપદ્રવ કરનારને સરકાર પણ દંડ કરે છે, સજા કરે છે. એમની સરકાર પાસે પણ એમને લઈ જવામાં આવે છે. માટે એમ ન માનવું કે આપણે કઈ કર્મ, પાપ કર્મ નથી કરતા. અને આવા પાપ કર્મ કરવા વાળા, અયોગ્ય કર્મ કરવા વાળાને જો કોઈ મનુષ્ય એમને અટકાવે, એમને કહેશે કે ભાઈ તમે આ રહેવા દો, આરતીના કાર્યમાં, કથાના કાર્યમાં, કોઈની પૂજાના કાર્યમાં વિક્ષેપ થશે તો તમે પાપ કર્યું ગણાશે, સરકારનો પણ દંડ થશે. તમે આવું બંધ કરો તો ઉપદેશ આપવા વાળાએ પરોપકારનું કાર્ય કર્યું કહેવાય. વક્તાઓ, શ્રોતાઓ ઉપર પણ આવી રીતે પરોપકાર કર્યો કહેવાય. અને પરોપકાર એ મોટામાં મોટું પુણ્ય છે એમ કહેવામાં આવે છે. આવો ઉપદેશ એ જળભરત રાજાએ સંભળાવ્યો છે રહુગણ રાજાને. રહુગણ રાજાએ કહ્યું, મેં રાજવીપણાના અભિમાનના કારણથી બીજા જીવોને ત્રાસ આપ્યા છે, અપમાન કર્યા છે. એમની શાંતિને મેં હણી લીધી છે. એમની પૂજા, એમની સેવા, એમની કથા, એમના કાર્યમાં મેં અટકાયત કરી છે. માટે મને માફ કરો, મારી સદગતિ થાય એવો મને કોક રસ્તો બતાવો. ત્યારે જળભરતજીએ ઉપદેશ આપતા કહ્યું છે, એ ઉપદેશ આપણે પણ
એનું પાલન કરવાનું છે વાલા ભક્તો. આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે, તો આપણું જીવન ધન્ય બનશે. ભરતજી કહે છે, જીવ એમણે પોતાના તથા બીજાના આત્માને ઓળખવાનું છે. પોતે કોણ છે, કેવા કર્મ કરે છે, એ પોતે પોતાની શક્તિને ઓળખવાની. અને બીજા કોણ છે, બીજા લોકો સારું કરે છે કે ખરાબ, કોઈને ત્રાસ આપતા હોય તો એને અટકાવવા, કથા કરતા હોય, સેવા કરતા હોય, આરતી કરતા હોય તો એમના કાર્યમાં આપણે સહકાર આપવો. એમ પોતાના તથા બીજાના આત્માને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી ભટકવું પડે છે. જન્મ જન્મના કષ્ટ ભોગવવા પડે છે. આવો દિવ્ય ઉપદેશ ભરતજીએ રહુગણ રાજાને આપ્યો છે. આ ભરતજી એમને સુમતિના નામથી એક પુત્ર થયો છે. આવો પુત્ર એના લગ્ન વૃદ્ધસેનના નામની સુશીલ સુંદર ગુણવાન સ્ત્રી સાથે થયા છે. સુમતિ વૃદ્ધસેન એને દેવાજીતના નામે પુત્ર થયો છે. દેવાજીતના લગ્ન એક આસુરી સ્ત્રી સાથે થયા છે. આ બંનેના સમાગમથી એક પુત્ર દેવધૂમ્ન થયો છે. દેવધૂમ્નના લગ્ન ધેનુમતી સાથે અને એ બંનેને પરમેષ્ટિ નામનો પુત્ર થયો. પરમેષ્ટિને સુવર્ચલા સાથે લગ્ન થયા. એમને પ્રતિહ નામનો પુત્ર થયો. પ્રતિહતા, પ્રસ્તોતા, ઉદગાતા એમ 3 પુત્રો એ પ્રતિહ એમને થયા છે. આ 3 પુત્રો પૈકી પ્રતિહતાના લગ્ન સુતી નામની સ્ત્રી સાથે થયા. એ બંનેને અજ તથા ભૂમા એ નામથી 2 પુત્રો થયા છે. તેણે 3 પુત્રો પૈકી પ્રસ્તોતાના લગ્ન નિયુત્સા નામની સ્ત્રી સાથે કરાવ્યા. એ બંનેને વિભુના નામે પુત્ર થયો છે. વિભુના લગ્ન રતિ સાથે થયા. એ બંનેને પૃથુસેન ના નામે પુત્ર થયો છે. આ પૃથુસેનના લગ્ન આકૃતિ સાથે થયા. આ બંનેને નક્તના નામનો પુત્ર થયો છે. આ નક્તના લગ્ન દ્વિતી સાથે થયા. એ બંનેને ગય ના નામનો પુત્ર થયો.
આ ગઈ ના લગ્ન ગયંતી સાથે થયા. એ બંનેને ચિત્રરથ, સુગતિ, અવરોધન એમ 3 પુત્ર થયા. તેમાં ચિત્રરથના લગ્ન ઉરણા સાથે અને એ બંનેને સમ્રાટના નામે પુત્ર થયો. સમ્રાટના લગ્ન ઉત્કલા સાથે અને એ બંનેને મરીચી નામે પુત્ર થયો. મરીચીના લગ્ન બિંદુમતી સાથે અને એ બંનેને બિંદુમાન નામનો પુત્ર થયો. આ બિંદુમાનના લગ્ન સરઘા સાથે અને એ બંનેને મધુપુત્રના નામે પુત્ર થયો. આ મધુપુત્રના લગ્ન સુમના સાથે અને એ બંનેને વીરવ્રત ના નામે પુત્ર થયો. આ વીરવ્રતના લગ્ન ભોજિયા સાથે થયા. આ બંનેના 2 પુત્રો મંથુ, પ્રેમ મંથુ થયા છે. મંથુના લગ્ન સત્ય સાથે. એ બંનેને ભગવાન નામે પુત્ર થયો છે. ભગવાનના લગ્ન દૂષણા સાથે. એ બંનેને ત્વષ્ટા નામનો પુત્ર થયો. આ ત્વષ્ટાના લગ્ન નિરોધન નામની સ્ત્રી સાથે થયા. એ બંનેને વિરજના નામે પુત્ર થયો. આ વિરજના લગ્ન વિસુચી એમની સાથે થયા. એ બંનેને સત્યજીત અને બીજા 99 પુત્રો અને 1 કન્યા એમ 101 સંતાનો થયા. વાલા ભક્તો, આ જળભરતજીના વંશો એમની કથા ભાગવતમાં આ નામના બીજા એમની કથાઓ છે, પણ આ માત્ર જળભરતજીના જ વંશ એની કથા છે. ત્વષ્ટા એ આપણે કથામાં કહ્યું એ ઋષિ નહીં, આ તો માત્ર જળભરતજીના વંશો એમની કથાઓ કહેવામાં આવી છે. આ વિરજ એ જળભરતજીના વંશના છેલ્લા સંતાન. અને હે રાજન, હવે સુખદેવ પ્રભુ કહે છે કે જંબુદ્વીપ એમાં 9 ખંડ અને એના 9 ભાગ આવેલા છે. આ 9 ખંડની વચ્ચે મધ્યખંડ, મેરુ પર્વત. આ મેરુ પર્વત જંબુદ્વીપના જેવડો જ. અને આ મેરુ પર્વત સુવર્ણ સોનાનો પર્વત છે એમ કહેવાય છે. અને 1,00,000 યોજન ઊંચો. યોજન આ કેવડો મોટો ઊંચો પર્વત મેરુ પર્વત. અને એમનું પણ મહત્વ કહ્યું છે ને, મેરુ તો ડગે પણ જેના મનડા ન ડગે. એટલે આ મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો સોનાનો પર્વત. એ કોઈ દી ડગે, એ કોઈ દી હલે
પણ જો ઈ પણ હલે તો પણ એ ભક્ત સંતો એના મન ક્યારે ડગતા નથી. ધ્રુવજી જેવા અડગ મન હોય છે એ પ્રભુની ભક્તિથી જ. મધ્યખંડ ઈલાખંડ એની ઉત્તરે 3 પર્વતો છે: શૃંગવાન, શ્વેત, નીલ તથા આ ઈલાખંડની મધ્યખંડની દક્ષિણે હિમાલય, હેમકૂટ, નિષદ એવા 3 પર્વતો આવેલા છે. મધ્યખંડ ઈલાખંડ ની પશ્ચિમ બાજુ માલ્યવાન પર્વત, આ મધ્યખંડ ઈલાખંડની પૂર્વ બાજુ ગંધમાદન પર્વત અને બીજો મેરુ પર્વત. એનો ચારેય બાજુનો વિસ્તાર એટલે વ્યાપ 10,000 યોજન પહોળો છે. આ 10,000 યોજન નો વિસ્તાર પહોળાઈમાં એક કેવડો મોટો પહોળો વિસ્તાર કહેવાય. વાલા ભક્તો, આવી કથા પરીક્ષિતજીને સંભળાવી છે. આવી કથા ન સાંભળીએ ત્યાં સુધી પ્રભુની રચનાનો ખ્યાલ ન આવી શકે. આ મેરુ પર્વતના આધાર રૂપ 4 પર્વતો છે: મંદર, મેરુ મંદર, સુપાશ્રવ, કુમુદ. આ 4 મોટા પર્વતો ઉપર 4 મોટા મોટા ધરા આવેલા છે. આ ધરાઓ દૂધ, મધ, શેરડીના રસ અને મીઠા જળ એના ધરાવો છે. વાલા ભક્તો, આવડા મોટા ધરાવો એ પ્રભુની રચના તો જુઓ. દૂધના, મધના, શેરડીના રસના અને શીતળ મીઠા જળના છે. એ ધરા કુંડ કાલી નાગ ધરામાં નતો રહેતો. યમુનાજીમાં આ મેરુ પર્વતો પર 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ આવેલું છે. આ આંબાના ઝાડમાંથી અરુણોદા નામની નદી વહે છે, નીકળે છે. આ અરુણોદા નદીમાં જળ, પાણી નહીં, પણ વાલા ભક્તો કેરીનો રસ, આમ રસ, અમૃત રસ વહે છે. આપણને તો એમ થાય છે કે આપણે ત્યાં હાલોને જઈએ અને અરુણોદા નદીમાંથી તપેલા ભરી ભરીને, ખોબે ખોબે નહીં, મોટા મોટા વાસણ ભરી ભરીને આમ રસ, અમૃત રસ હાલો ને આપણે પીવા માંડીએ. આ પ્રભુની રચના છે. વાલા ભક્તો, આ મેરુ પર્વત ઉપર જાંબુનો ઘણા ઝાડ છે. આ જાંબુના ઝાડ એવડા મોટા મોટા ઝાડ કે ઝાડમાંથી હાથી જેવડા, હાથી કેવડા હોય એવડા મોટા મોટા જાંબુ પાકીને નીચે પડે છે.
અને પછી ફાટે છે જાંબુ, અને જાંબુમાંથી રસ નીકળે છે, અને એ જાંબુના રસ એટલા બધા જથ્થામાં વહે છે કે મોટી નદી, આ જાંબુ નદી પૃથ્વી ઉપર પણ વહે છે. વાલા ભક્તો, આપણને એમ થાય છે કે હાલો ને આપણે ન્યા જઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, અને જાંબુ નદીમાંથી મોટા મોટા એવા વાસણો પાત્રો લઈ અને જાંબુના રસ પીધા જ કરીએ. આવી દિવ્ય કથા ન સાંભળીએ ને ત્યાં સુધી આપણને પ્રભુની રચના એની ખબર જ ન હોય. ઘણાને તો વાલા ભક્તો બસ આ ગામમાં ગાયો કૂતરા આવા જીવજંતુઓ એની ખબર હોય, પણ પ્રભુની આવી દિવ્ય રચના એ સાંભળ્યું પણ ન હોય. બીજો એક પર્વત સુપાશ્રવ, અને એની ઉપર કદમનું મોટું ઝાડ છે, અને આ ઝાડમાંથી મધ ધારા વહે છે. ચોથો કુમુદ પર્વત, એમાંથી સતવત્સલના નામનું વડનું ઝાડ, અને આ વડના ઝાડમાંથી દૂધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, સંધ્યા, શૈયા, આસન, અલંકાર એની નદીઓ વહે છે. બોલો, હવે તો આપણાથી રહેવાતું નથી હો આ કથા સાંભળીને કે આપણે દૂધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, શૈયા, આસન, અલંકારો એ અહીંયા આપણને બહુ નથી મળતા. હાલો ને ન્યા જઈએ, ન્યા આપણે કેટલું બધું દૂધ લેશું, ઘી શુદ્ધ, અન્ન વસ્ત્ર બધું મળશે. તો હાલો ને ન્યા જઈએ. આ તો દિવ્ય કથા સાંભળવી એ પણ એક લાવો છે. વાલા ભક્તો, મેરુ પર્વતની પશ્ચિમે પરિયાત્ર તથા પવન ના નામના બે પર્વતો, અને આ મેરુ પર્વતની ઉત્તર બાજુ 8 પર્વતો આવેલા છે. મેરુ પર્વતની મધ્યમાં બ્રહ્માજીની 10,000 યોજન ના વિસ્તારની સમચોરસ નગરી આવેલી છે. આ બ્રહ્માજીની નગરીઓ, આ મેરુ પર્વત એની મધ્યમાં આવડી મોટી નગરી 10,000 યોજન એમાં વિસ્તાર પામેલી સમચોરસ નગરી છે. વાલા ભક્તો, આ આપણને ક્યાંથી ખબર હોય? આ મેરુ પર્વતની 8 દિશામાં 8 લોકપાલો એની 8 નગરીઓ આવેલી છે. જ્યારે વામન ભગવાને 3 ડગલા સંપદા બલિ રાજા પાસેથી લેવા માટે ત્રિવિક્રમ રૂપ સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે વામન ભગવાને જમણા પગથી નીચેની જમીન, પૃથ્વી, ભૂમિ
એને દબાવી પછી પોતાનો ડાબો પગ ઊંચો કર્યો અને એ વખતે આ ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો આખી પૃથ્વીનો ઉપરનો ભાગ એ ચીરાઈ ગયો. બ્રહ્માંડનો ઉપરનો ભાગ ચીરાઈ જતા આ ઉપરના ભાગમાં છિદ્ર કાણું બ્રહ્માંડમાં પડ્યું. એ કાણામાંથી બ્રહ્માંડનું બહારનું જળ બ્રહ્માંડની અંદર વહેવા લાગ્યું. આ જળ આ ધારા એ વામન ભગવાનના ડાબા પગના અંગૂઠાને સ્પર્શ કરી વામન ભગવાનના ડાબા પગને પખાડ્યા છે. આથી આ બ્રહ્માંડની અંદર વહેતું જળની ધારા એ લાલ કેસર જેવી બની ગઈ છે. આ જળની ધારા એ વામન ભગવાનના ડાબા પગને પખાડ્યો. તેથી આ જળની ધારા બ્રહ્માંડના બધા જ જીવ એના પાપનો નાશ કરનારી બની છે. આ જળની ધારાને ભગવત પદી ના નામથી બ્રહ્માંડના બધા લોકો ઓળખે છે. ત્યારબાદ સહસ્ત્ર યુગો પસાર થઈ ગયા અને બાદમાં આ ભગવત પદી સ્વર્ગના મસ્તક પર ઉતરી છે. આથી આ ભગવત પતિને જાહ્નવી ભાગીરથી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્વર્ગના મસ્તકને આપણે બધાય વિષ્ણુ પદ કહીએ છીએ. ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કરનારા વિષ્ણુ પરમાત્મા પોતે જ છે. ધ્રુવજી આ ભગવત પદીને પોતાના મસ્તક પર ધારણ કરી છે. ધ્રુવજીની આસપાસ સપ્ત ઋષિઓ ભગવત પદીને પણ જટામાં ધારણ કરે છે. આ ભગવત પદી સપ્ત ઋષિઓની જટામાંથી આકાશ માર્ગે નીચે પૃથ્વી ઉપર ઉતરી છે તથા આ ભગવત પદી ચંદ્રમંડળને ભીંજવે છે. ત્યારબાદ આ ભગવત પદી મેરુ પર્વતના મસ્તકવાળી જગ્યા કે જે જગ્યા બ્રહ્માંડનું સ્થાન છે તે સ્થાનમાં ભગવત પદી પડે છે. ભગીરથ રાજાએ આ ભગવત પદીને મહાદેવજીની જટા મારફતે એમાં ઝીલવા નું કાર્ય કરાવીને પછી અવતરણ કરાવ્યું છે પૃથ્વી ઉપર. આ જલ પ્રવાહ
ધારામાં વહેવા લાગ્યો. ચારેય દિશાના ભાગો એ સીતા, અલકનંદા, ચક્ષુષ, ભદ્રા એ નામથી ઓળખાય છે. અને આ ચારેય ભાગો ભગવતપદી ના અને ત્યાંથી ભગવતપદી આગળ વધી છે. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, ભારત વર્ષ સિવાયના વિસ્તારો, ખંડો એ સ્વર્ગ છે. આ ભારત સિવાયનો એ સ્વર્ગ, અને તે મનુષ્ય જીવો દેવો જેવા છે. ત્યાં આ ખંડો, વિસ્તારો, સ્વર્ગ, એમાં અત્યારે હાલ ત્રેતા યુગ ચાલે છે. આ વિસ્તારો, ખંડો, સ્વર્ગના, મનુષ્ય જીવોના આયુષ્ય એ ત્યાં 10,000 વર્ષ સુધીના છે. આ ખંડમાં વાલા ભક્તો, સગર રાજાના પુત્રોએ અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞનો ઘોડો એની તપાસ કરવા માટે બધા પુત્રો સગર રાજાના એમણે આખી પૃથ્વીને ખોદી નાખી અને આખી પૃથ્વીના ખાડાઓ તે ઉપદ્વીપો થયા. આવા ઉપદ્વીપ 8 પ્રકારના છે. સ્વર્ણપ્રસ્થ, આવર્તન, મંદર હરિણ, ચંદ્ર શુકલ, રમણક, સિંહલ, પાંચજન્ય, લંકા. આ દ્વીપમાં પ્લક્ષદ્વીપ, એમાં સપ્ત જીવ, 7 જીવ વાળો અગ્નિદેવ રહે છે. આ દ્વીપનો રાજા અધિપતિ પ્રિયવ્રતનો પુત્ર ઇદમજીત છે. આ અધિપતિ રાજા ઇદમજીતે આ પ્લક્ષદ્વીપના 7 ભાગો કરી પોતાના 7 પુત્રને એક ભાગ આપ્યો છે. એના રાજા બનાવ્યા છે. આ ઇદમજીતના 7 પુત્રો તે શિવ, યવસ, સુભદ્રા, શાંત, ક્ષેપ, અમૃત, અભય. અને આ 7 પુત્રો એના 7 દ્વીપોમાં